નમસ્કાર મિત્રો, હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એક સરસ મજાનો વિડીયો આપની સામે લઈને આવેલો છું કે જેમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સરસ મજાની યોજના જાહેર કરવામાં આવેલી છે, જેનું નામ છે નમો લક્ષ્મી યોજના. તો આજના આ વિડીયોની અંદર હું તમને આ નમો લક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી ડિટેલ્સમાં આપવાનો છું. તો દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. શરૂઆત કરીએ છીએ કે આ નમો લક્ષ્મી યોજના પ્રાપ્ત કરવા માટે, એટલે કે એની જે સહાય છે એ સહાય મેળવવા માટે વિદ્યાર્થીનીની પાત્રતા શું હોવી જોઈએ. તો મિત્રો, ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી અને નીચે મુજબની પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર રહેલી છે. જેમાં સૌથી પહેલાં તો રાજ્યની સરકારી કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 8 પાસ કરી જે પણ વિદ્યાર્થીની ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો છે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્યારબાદ RTE અંતર્ગત ધોરણ 1થી 8માં અભ્યાસ પૂર્ણ કરી અને ખાનગી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કે જેણે ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો હોય તેઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીની એવી છે કે જેને ઉપરોક્ત બંને પ્રમાણે પ્રવેશ મેળવેલો નથી, એટલે કે કોઈ પણ ખાનગી શાળામાં અભ્યાસ કરેલ હોય, ધોરણ 8 પાસ કર્યું અને પછી ધોરણ 9માં અત્યારે જો પ્રવેશ મેળવે તો તેને પણ આ યોજનાનો લાભ તો મળશે, પણ ત્યાં એક વાતનું ખાસ ધ્યાન એ રાખવાનું રહેશે કે આવી વિદ્યાર્થીનીના કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ કે તેથી વધારે ન હોવી જોઈએ. એટલે જો કોઈ વિદ્યાર્થીનીએ 8મા ધોરણ સુધીનો અભ્યાસ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં કરેલો છે અને હવે ધોરણ 9માં પ્રવેશ મેળવશે તો તેના કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ કે તેથી વધારે ન હોવી જોઈએ. આનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળ વાત કરીએ કે આ જે નમો લક્ષ્મી યોજના છે એ અંતર્ગત કુલ કેટલા રૂપિયાની સહાય અને કયા ધોરણમાં કેટલી સહાય આપવામાં આવે છે. તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે ધોરણ 9થી 12નો સળંગ અભ્યાસ જ્યારે પૂર્ણ થશે ત્યાર સુધીમાં તમને કુલ રૂપિયા 50,000ની સહાય મળે છે. પણ આ રૂપિયા 50,000 એક સાથે સહાય પ્રાપ્ત થતી નથી, તો તબક્કા વાઇઝ એટલે કે કયા ધોરણમાં કેટલી સહાય મળશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ધોરણ 9માં દર મહિને રૂપિયા 500 એમ કુલ 10 મહિનાના થઈને રૂપિયા 5,000ની સહાય ધોરણ 9માં મળવાપાત્ર છે. હવે કદાચ મનમાં સવાલ એવો થાય કે સર, વર્ષની અંદર 12 મહિના છે તો અહીંયા 10 મહિનાની ગણતરી કેમ? તો વેકેશનના 2 મહિના બાદ કરવાના રહેશે, એટલે કે વર્ષ દરમિયાન ગણતરી ફક્ત 10 મહિનાની જ કરવાની છે. એવી રીતે આગળ વાત કરીએ તો ધોરણ 10ની અંદર પણ સેમ ધોરણ 9ની જેમ જ દર મહિને રૂપિયા 500 એમ કુલ 10 મહિનાના થઈ અને રૂપિયા 5,000ની સહાય મળવાપાત્ર રહે છે. હવે સૌથી અગત્યની વાત એ છે કે જો કોઈ વિદ્યાર્થીની ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પાસ કરશે તો તેને અલગથી રૂપિયા 10,000ની સહાય પ્રાપ્ત થશે. એટલે કે ધોરણ 9, ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ કુલ જે સહાય છે એ રૂપિયા 20,000ની થઈ જશે. કુલ સહાય કેટલા રૂપિયાની થઈ જાય છે? 20,000ની. ત્યારબાદ આગળ જો વાત કરીએ તો ધોરણ 11. ધોરણ 11માં દર મહિને રૂપિયા 750 એમ કુલ 10 મહિનાના થઈને રૂપિયા 7,500ની સહાય મળશે. એવી જ રીતે ધોરણ 12ની અંદર પણ દર મહિને રૂપિયા 750 એમ કુલ 10 મહિનાના થઈને રૂપિયા 7,500ની સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 11 અને 12 આ બંનેના થઈને કુલ કેટલા રૂપિયા? તો 15,000 રૂપિયાની સહાય વિદ્યાર્થીનીને મળશે. હવે જો આ વિદ્યાર્થીની ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરી લે તો તેને ફરીથી રૂપિયા 15,000ની સહાય પ્રાપ્ત થશે. એટલે કે 11, 12 અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ કુલ સહાય મળશે રૂપિયા 30,000. જુઓ, આપણે આગળ શું વાત કરી કે ધોરણ 9, ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ રૂપિયા 20,000 અને એવી જ રીતે ધોરણ 11, ધોરણ 12 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ રૂપિયા 30,000. એટલે કે કુલ 9મા ધોરણથી જ્યારે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય, વિદ્યાર્થીની એ બંને બોર્ડની પરીક્ષા પાસ કરે છે તો આ રીતે 50,000 રૂપિયાની સહાય તેઓને મળતી હોય છે. હવે એક બાબતનું અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે ધારો કે કોઈ વિદ્યાર્થીની ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય છે અને ફરીથી ધોરણ 10માં અભ્યાસ કરશે. જો તે વિદ્યાર્થીનીએ ધોરણ 10ની આ યોજના અંતર્ગત સહાય એક વખત મેળવી લીધેલી છે તો ફરી
રિપીટરના કિસ્સામાં તેને ફરીથી આ યોજનાનો લાભ એટલે કે સહાય મળતી નથી. એનો મતલબ એ થયો કે દરેક વિદ્યાર્થીનીને એક ધોરણમાં એક જ વખત આ યોજનાની સહાય મળવાપાત્ર રહેલી છે. હવે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની પાસે કયા પ્રકારના આધાર પુરાવા હોવા જોઈએ. તો સૌથી પહેલા વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ, એટલે કે તેઓએ આધાર કાર્ડની બંને બાજુની નકલ સ્કેન કોપી રાખવાની છે, કારણ કે આ જે સહાય છે એનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. એટલે કે એક સોફ્ટ કોપી અને હાર્ડ કોપી તમારી પાસે સારી એવી હોવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિદ્યાર્થીનીના પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોગ્રાફ. જો ઘણી વખત શું થતું હોય છે કે જ્યારે આવા કોઈ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે તો વિદ્યાર્થીઓ પોતાના ઘણા વર્ષો જૂના ફોટોગ્રાફ્સ પણ ત્યાં સ્કેન કરીને આપી દેતા હોય છે. તો આવી ભૂલ ક્યારેય ના કરવી. તમારા તાજેતરના હમણાં જ લેટેસ્ટ જો ફોટોગ્રાફ્સ ના હોય તો અત્યારે તો સારામાં સારી ટેકનોલોજી આવી ગઈ છે, તમે માત્ર ને માત્ર 15 મિનિટથી 25 મિનિટની અંદર ફોટોગ્રાફ્સ મેળવી શકો છો. હવે આગળ વાત કરીએ તો ત્રીજા નંબરમાં છે વિદ્યાર્થીનીના માતાના આધાર કાર્ડની પણ બંને બાજુની નકલ. એટલે બંને બાજુ શબ્દ એટલા માટે લખવામાં આવે છે કે આધાર કાર્ડમાં એક બાજુ પર તમારું પૂરું નામ બતાવવામાં આવશે, તો એની બીજી બાજુ પર ત્યાં તમારું પૂરું સરનામું આપેલું હોય છે. એટલે કે નામ અને સરનામા સાથેની વિગતની કોપી હોવી જરૂરી છે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતાની પાસબુકની નકલ ફરજિયાત છે, કારણ કે જે પણ કંઈ સહાય છે એ આ માતાના બેંક ખાતામાં જ જમા થશે. પણ કદાચ માની લઈએ કે કોઈ વિદ્યાર્થીનીની માતા હયાત નથી, તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીનીના પોતાના બેંક ખાતાની પાસબુકની નકલ અહીંયા તમારે અપલોડ કરવી પડશે. હવે જો જનધન અંતર્ગત એકાઉન્ટ ખોલેલું હોય બેંકમાં તો એ એકાઉન્ટ પણ અહીંયા વેલિડ છે, એટલે કે એ એકાઉન્ટનો નંબર અથવા એની જે પાસબુક છે એની એન્ટ્રી કરાવી શકાશે. પણ પોસ્ટમાં ખોલાવેલ એકાઉન્ટ અહીંયા માન્ય રહેતું નથી. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. હવે આગળ વાત કરીએ આવકનો દાખલો. પણ આ આવકનો દાખલો કોને લાગુ પડશે? તો જે સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા હોય, એટલે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય એવા જ વિદ્યાર્થીનીઓને આ આવકનો દાખલો લાગુ પડે છે. સરકારી, ગ્રાન્ટેડ કે પછી આરટીઈ અંતર્ગત અભ્યાસ કરેલ હોય તો આવકના દાખલાના પુરાવાની કોઈ જરૂરિયાત નથી રહેતી. આગળ વાત કરીએ તો ધોરણ 8નું જે લિવિંગ સર્ટિફિકેટ છે એલસી, અથવા તો પછી વિદ્યાર્થીનીના જન્મનો જે દાખલો છે એમાં માતાનું નામ હોવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ માતા અથવા તો વાલીનો મોબાઈલ નંબર. ખાસ મોબાઈલ નંબરના અંક લખવામાં ભૂલ ન કરવી, કારણ કે તમે જે મોબાઈલ નંબર આપશો એના ઉપર જ ઓટીપી આવશે અને 27 જૂને જે પ્રથમ હપ્તો જે બેંક ખાતામાં જમા થશે એ જમા થઈ ગયા બાદનો મેસેજ પણ આ જ નંબર પર તમને જોવા મળશે. એટલે કે વ્યવસ્થિત ઉતાવળ કર્યા વગર તમારે નંબર ત્યાં લખવાનો રહેશે. હવે આગળ વાત કરીએ કે આ યોજના અંતર્ગત કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો સૌથી પહેલું કે જે પણ રેગ્યુલર વિદ્યાર્થીનીઓ છે કે જેઓ હાલમાં શાળામાં અભ્યાસ કરી રહી છે તેઓ પોતાની શાળામાંથી જ આ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પણ કદાચ કોઈ કારણસર કોઈ વિદ્યાર્થીનીએ ડ્રોપ આઉટ કર્યું હોય તો તેને આ યોજનાનો લાભ તો મળશે, પણ યોજનાનો લાભ મેળવવા માટે તેણીએ શું કરવું પડશે? તો પોતાના વિસ્તારમાં નજીકની જે પણ શાળા હોય એમાં પહેલાં તો પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો એ પ્રવેશ મેળવી લેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવી આ યોજનાનો લાભ તે વિદ્યાર્થીની પણ મેળવી શકે છે. ત્રીજી એક અગત્યની વાત છે કે જો આ વિદ્યાર્થીનીઓ હાલમાં કોઈ પણ પ્રકારની સ્કોલરશિપનો લાભ મેળવી રહી હોય તો એ સ્કોલરશિપની સાથે સાથે આ નમો લક્ષ્મી યોજના અંતર્ગતની સહાય પણ તેઓને મળવાપાત્ર રહેશે. હવે આગળ વાત કરીએ કે આ જે યોજના છે એનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીઓએ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની હોતી નથી. આ એટલા માટે જણાવી રહ્યો છું કે તમને બધાને ખબર હશે કે જેમ કે પીએસસી અને એસએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામની જે યોજનાઓ છે એનો લાભ મેળવવા માટે તમારે પર્ટિક્યુલર એની એક્ઝામ આપવી પડે છે. પાસ થઈ ગયા બાદ જો તમે મેરિટ લિસ્ટમાં આવો છો તો જ તમને તે યોજનાનો એટલે કે સ્કોલરશિપનો લાભ મળતો હોય છે. પણ અહીંયા નમો લક્ષ્મી યોજના અંતર્ગત લાભ મેળવવા માટે આવી કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની રહેતી નથી. હવે જુઓ, દરેક વાલી મિત્રો માટે આ સૌથી અગત્યની બાબત છે કે રાજ્યની કોઈ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે પછી સીબીએસઈ બોર્ડની શાળાઓ જો આ યોજનાનો લાભ આપની દીકરીઓને આપવામાં કોઈ પણ પ્રકારની જો ઉદાસીનતા દાખવે તો તરત જ તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો. હવે આગળ વાત કરીએ કે કયા કિસ્સામાં એટલે કે કેવા સંજોગોમાં આ સહાય બંધ કરી દેવામાં એટલે કે અટકાવી દેવામાં આવશે. સૌથી અગત્યની માહિતી છે કે જો કોઈ વિદ્યાર્થીનીની ચાલુ માસની હાજરી 80% કરતાં ઓછી જણાશે તો તરત જ
આ યોજના ત્યાં અટકાવી દેવામાં આવશે, એટલે કે તમને એનો લાભ જે છે એ મળવાપાત્ર રહેતો નથી. બીજો સંજોગો એવો છે કે જો કોઈ વિદ્યાર્થીનીએ અધવચ્ચેથી કોઈ પણ કારણસર શાળા છોડી દીધી હોય. હવે અહીંયા એક વસ્તુ સમજજો, ધારો કે કોઈ વિદ્યાર્થીની એવી છે કે જેને અધવચ્ચેથી શાળા છોડી દીધી, તો એવા કિસ્સામાં જે મહિનાથી વિદ્યાર્થીનીએ શાળા છોડી દીધી છે એના પછીના મહિનાથી સહાય મળવાની બંધ થઈ જશે. પણ જે મહિનામાં શાળા છોડી દીધી એના પહેલાના મહિનાઓ સુધી જેટલી પણ આ યોજના અંતર્ગત સહાય મળેલી છે એમાંથી એક પણ રૂપિયો પરત લેવામાં આવવાનો નથી. ત્રીજા નંબરનો મુદ્દો છે કે આ યોજના માટે ઓલરેડી આપણે વાત કરી, ફરી ટોપિક રિપીટ થઈ ગયો છે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની હોતી નથી. તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત જેટલી પણ અગત્યની માહિતી હતી એ બધી જ મેં તમને આ વિડીયોના માધ્યમથી ક્લિયર કરાવેલી છે. તો દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમારા ધ્યાનમાં અભ્યાસ કરતી આવી દીકરીઓના માતા પિતા સુધી ખાસ આ વિડીયોને તમારે શેર કરવાનો છે. તો જો તમને આ વિડીયો અને વિડીયોમાં મારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.